જો વેદાબેન ને કપડા બદલી દીધા છે હવે મસ્ત કોટન ના કપડામાં આવી ગયા છે ને હવે અમે સિટી લાઈફ જોશું ક્યાં જવાય ઈ લાગતું જ નથી દૂર લાગે છે આ પાર્કિંગ થી તો એવું છે અમારે આને સુવડાવવાની છે બેઝિકલી અમે જ્યાં જઈ ત્યાં એગાલ અમારે કઈ ફરક ન પડે એટલે આગા હોય તો એકલો આવીને ગાડી લઈ જાય વાંધો નહીં હા એ તેમ જ હોય ને અમારે રખડવાનું છે પછી પાણીમાં એક જગ્યાએ બેહવાનું છે એટલે અત્યારે કદાચ ચાલવું પડે ને તો વાંધો નહીં અને ચાલવાનું જ છે 10,000 સ્ટેપ કરવાના છે અમારે અમે લોકો એડેકરમાં આવ્યા ને ભીડ ન મળી એટલે હાલે કેટલાનો છે 5 યુરોનો સ્ટૂક એટલે બને 200 ગ્રામ લાગે હા 200 ગ્રામ જ છે વાહ એડેકવાળા ભીંડો રાખો મીડે વેરી ગુડ હાલો વેદાબેન પહેલી વાર આવું દઉં છું આ બધા નાના છોકરાનો બહુ ખવડાવે પીવડી હોય ફ્રૂટ દબાવતી ને સીધા તમે કેતા હતા ને ધારે એકવાર એને રમત કરવી હાલો ત્યારે નદી કિનારે આવી ગયા છીએ રાઈન નદી જો કેટલું ક્લીન વોટર છે તો હવે વેદાબેન ને અહીંયા ખવડાવી દેશું વેદાને ખવડાવી દઈએ અને એડેકામાં લઈ લીધું થોડુંક દહીં ને એવું બધું કોણ હાલો ત્યારે એ વેદાને ખવડાવી દે ને અમે ખાઈ લઈએ અમને ભૂખ બહુ લાગી છે તો દહીં ને એવું લીધું થોડું ઠંડુ ઠંડુ તો વેદાને ખવડાવી દઈએ અમે ખાઈ લઈ 2-3 વસ્તુ લીધી છે એની તો ખાઈ લઈને પછી હુઈ જાય અહીંયા આ પટ્ટે છે ને હકાવશું અને પવન બહુ ઠંડો મસ્ત છે તો સુઈ જશે ગરમી બહુ નથી લાગતી અહીંયા નદીને લીધે જો આવી રીતના પાછળ શું કહેવાય ઇલેક્ટ્રિક કારમાં સાફ સફાઈ કરવા આવે અહીંયા ઝાડુ ને એવું બધું છે એમાં વેદાને લઈ ગયા સુડાવા સિદ્ધાર્થ કેટલું સરસ છે વેધર એકદમ ઠંડી ઠંડી હવા આવે છે બહુ મજા આવે છે જો આખો ઓલો પણ બ્રિજ છે એના વોટર એકદમ બ્લુ છે સ્વિટ્ઝરલેન્ડ માંથી આવે છે કે તો જાય છે બે માંથી એક ખબર નથી ડાયરેક્શન ક્યાંની છે સિદ્ધાર્થ ને લોકો આમ આગળ ગયા છે વેદાંત સુડાવવા માટે લઈને ગયા હતા તો મને ફોન આવ્યો કે ત્યાં ગાર્ડન સારું છે તો તું ત્યાં આવી જાય એમ અને જો હવે બ્રિજ મસ્ત દેખાય છે જો છે ને બ્યુટીફુલ કેટલું પણ ઘોર ઝાડ છે ખોટા ઓલા પણ બેઠા અહીંયા બ્યુટીફુલ હતું સિદ્ધાર્થ ને કહેતી હતી કે આ બાજુ આવી એમ આ સાઈડ મસ્ત હતી કે પછી ચાલવું પડશે અને લઈને મેં કીધું એ તો વાગનમાં જ છે કેટલું મસ્ત છે અહીંયા આવ્યા હોત તો મજા આવી જતા અહીંયા ખાવાની ખાઈ લીધું અમે તો શું કરશું આમ જો ક્રિસ્ટલ ક્લિયર વોટર છે એકદમ બ્રિજ અહીંયા નજીક આવી ગયા દૂરથી બતાવતી હતી ને એટલું ચાલુ નહીં કેટલું મસ્ત છે પણ પાણી એકદમ જો અંદરનું બધું દેખાય ચોખ્ખું છે તેલ જેવું પાણી એકદમ ચૂઝ કેમ હું નથી આજ તમારે કે ફરવા આવ્યા છે હોવાનું નહીં મને લાગે 9 હુઈ જાય ગાડી મૂવી જાય કાંઈ એવું કરશે હા પછી રાતે હેરાન ન કરે સારી વાત રાતે અંધારું કરવાનું નકર તો કરશે જો ભાઈ મામા બેટી હિચકા હિચકે છે ક્યાં સુધી કંટાળો આવતો તને એ કે આ મારી ઇન્ટરેસ્ટ ની વસ્તુ છે તો હું મસ્ત ગાર્ડન છે હો એ છોકરાઓને મજા આવી જાય એવું અને ત્યાં પાસે જ નવા એવું છે છોકરાઓને વાહ તું બેસ ને પણ ભાઈ ની લાડકી ચાલો એમ બ્રિજ ઉપર આવી ગયા છે જો નીચે પાણી એકદમ બ્લુ કોઈ ભાઈ તરે છે અને સામે જો ઓસ્ટ્રિયાના પહાડો છે મિનિટ જો દેખાય છે ને એ ઓસ્ટ્રિયાના પહાડો છે મસ્ત એકદમ આછા આછા દેખાય ખબર ને આમાં અત્યારે તડકા મને કાંઈ દેખાતું નથી હું દેખાડું છું નહીં ગોડ બેન ઊંઘ ચડી છે પણ ઊંઘ નથી આવતી એવું છે એટલે હાલું ધાંધણિયા ધૂણાવે છે સુઈ જશે હમણે ઝેપેલિન આવ્યું છે જો આમાં એકદમ નીચેનો ભાગ છે ને નાનો એમાં બેઠા હોય આ છે ને બેન થઈ ગયા હતા
અમુક વર્ષ પહેલા, કેમ કે બ્લાસ્ટ થયો હતો એવું થતું ને એટલે બેન થઈ ગયા હતું. પણ હવે અત્યારે પાછું ચાલતું છે અહીંયા યુરોપા પાર્ક ની એડવર્ટાઇઝમેન્ટ કરે છે એવું છે. બરાબર ને વેદાબેન ને હું જ નથી, બહુ ધાંધણિયા ધૂણાવ્યા છે આજે હદ બહાર ઓવર સ્ટિમ્યુલેટ થઈ ગયા છે બેન હે ને. એટલે હવે થોડીક વાર નીકળી જશું નાવા વાળી જગ્યાએ. નાઈ ગયો આને યાર કઈ નથી મહેનત કરવી મારે હુડ આવવાની, ઉઠતી જ નથી કેટલી ટ્રાય કરી. કેમ એવું કરશો, પરેશાન કેમ કરશો તું મમ્માને? હે કાનો? હા એ મમ્માનું છે બધું, તું એમાં રીક રીક કરમાં. ઓહો ઓહો હગી કરો કરો. કેવી હવે મજા આવી કે આમ મને રખડાવો તેડી તેડીને. ઉય આ શું કહ્યું મારા આંગળીએ? જો હા બાવ બાવ એવું જો કેટલું મસ્ત લાગે બ્લુ. એમ થાય બસ ઉતાર જ કરી પછી આપણે પછી જોવા મળે ને. હા હા એ જે નાતા છે ને કેટલી મજા આવતી હશે તરતા આવડતું હોય એને. જો બધા સાયકલિંગ સિટી જો બહુ બધા સાયકલિંગ કરવા વર્થ કમિંગ છે અહીંયા. અને તરતા આવડતું હોય ને એના માટે તો બહુ સારું છે. આપણાને તો આપણા જેવા છીછરા પાણીમાં રહેવું પડે. પ્લસ વેદાને લીધેથી બહુ હાથમાં જ ન રે હચોડી. એની આરે છે ને બહુ હોચપોચ વાળી ફરફર વાળી જગ્યાએ ન જઈએ કે એટલે તમે આવું પસંદ કર્યું હતું. શાંતિથી ફરવાનું બરાબર એવું. જો હું કહેતી હતી ને સાયકલ સિટી છે કાઉન્ટ થાય છે જેટલી સાયકલ નીકળે ને, આજે 7,814 સાયકલ નીકળી છે જો. બાપ રે. સીધા સીધા. હવે પતિ છે બાપ, આજે તો જે પરેશાન કર્યા છે. હુઈ ગઈ છે ને તો હવે ડિસાઈડ કર્યું છે, ગોટ વાગ્યા છે કે તો હજી 1 કલાક આટા મારી ભલે પાર્કિંગમાં રહેવા દેવી પડે ગાડી, ફરી લઈએ. હે હા હાલો બેહી જાઓ. પણ એમાં પગ પલાળવાની મારી બહુ ઈચ્છા હતી એટલે હું આવી છું. હા ઠંડુ પાણી છે. શેવાળ તો ગંદુ થઈ ગયું. એ અરે રે 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 જો પાણી થઈ ગયું. કેવું આખું ફેમિલી આવ્યું છે અહીંયા જીવાય તો નાની નાની પાણીમાં એ ખાય છે. એ પાણીનો અવાજ એટલો સરસ આવે છે, મીઠો મીઠો. એ આવડતી નહીં. અમે આ લોકો આવી ગયા છીએ નવા વાળી જગ્યાએ. આ છે સ્ટ્રાન્ડ બાડ હોર્ન એવું કરીને છે. આઈ ગેસ નામ તો ઈ જ છે પણ 1 મિનિટ અહીંયા નથી લખ્યું. સ્ટ્રાન્ડ બાડ હોર્ન જ છે કદાચ. અહીંયા થોડુંક વધારે મોટું સ્પીલ પ્લાઝ એટલે કે બાળકોને રમવાની જગ્યા ને એવું બધું છે. ને વેદાને હવે અહીંયા બહુ મજા આવશે. એને છે ને 1.5 કલાક જેવું સુઈ લીધું છે અને પછી અમે લોકો નીકળી ગયા હતા ત્યાંથી. શું કહેવાય કોન્સ્ટાન્સ થી 15 મિનિટ જ છે. આઈ મીન કોન્સ્ટાન્સ ની અંદર જ છે પણ સી લાઈફ વાળી જગ્યાથી 10 થી 15 મિનિટ જ હતું. એટલે પછી અમે લોકો ડિસાઈડ કર્યું હતું કે ન્યા ઈ લઈશું અને પછી ડાયરેક્ટ અહીંયા આવી જશું એમ. તો અત્યાર સુધી તો બેટર લાગે છે. હજી જઈએ આગળ પછી બતાવે કે કેવું છે, વર્થ કમિંગ છે કે નહીં. અહીંયા આવડું મોટું પાર્કિંગ એરિયા છે જ્યાં તમારે પાર્ક કરવાનો હોય. કંઈક કલાકના 2.5 યુરો છે બરાબર. અને પછી આગળ વધતા જાય જેટલા કલાક તમે રહ્યો એટલા કલાક બરાબર એવું છે કે પેલા. હા જો આવી ગયો છે બહુ બીચ. જોરદાર જગ્યા છે. હાલો ને આવા જેવું લાગે તો છે. ચેન્જ ક્યાં કરવાનું છે? ચેન્જ ન્યા જ ઉભા ઉભા આ સ્ટેશન ઉમકલાઈ એટલે કાબિન. હા આજ છે અહીંયા જ કરીને જ જાઉં છું. હાસ તો ઈ કોણ ટાઈમ વેસ્ટ કરે હવે. બેનને પાણીમાં સીધા નાખા. તો ઉભા રહ્યો ત્યાં હું ચેન્જ કરતી આવું પછી વેદાન કરી દઉં. સાંય રાખે ને ક્યાં લાવી. મેં કીધું હા મેં ઉભા રહ્યો હતો. હા એ રીતના ચેન્જ કરવાનું. આમ જો બીટો હાલો હાલો પાણીમાં વયા જાય પછી મજા. ચાલો પાપા પહોંચી ગયા છે. હું પણ ચેન્જ કરીને આવી ગઈ છું. હવે પાણીમાં મોજ કરવાની છે વેદાબેન ની હારે. છે મસ્ત. હાલો ને બહુ જ મજા આવશે. ચાલો પાપાને કે ફૂલાઈ દે પછી લઈ જાય આમ રૂમમાં. પણ છે કેટલું મસ્ત સીધા બેહાડીને. હા લઈ જાઓ જાઓ. ચાલો પેલા પાપા જશે રમવા. આ બાજુ થોડું પથરાળ છે પણ વચ્ચે એક છે ને રોડ જેવું છે તો ત્યાંથી લઈ જજો સીધા અંદર એને.
ઓકે, અને શૂઝ એના ઓન રાખજો. મને તો એવું હતું કઈ રેતી લોકો નાખેલી. કે ગઈશે ખબર ન હોય બસ આટો મારજો ગરમીનું જરાક. ચોંટી ગયું છે. પાપા જો અહીં રેડી થઈ ગઈ. વેદો તાર ટોપી ક્યાં ગઈ? હે કાનો ટોપી ક્યાં ગઈ? હાલો પપ્પા તને ટ્યુબ ફૂલાવી દે. આ મારા ફ્રેન્ડની છે, ફ્રેન્ડના ફ્રેન્ડની છે. તો એમાં વેદાબેન બધી બાર બેસે તો ફૂલાવાનું. સારી વાત છે. સિદ્ધાર્થને લઈને ગયા. હાલ સિદ્ધાર્થને હું વેદાને લઈને ગયા સિદ્ધાર્થ. જો સિદ્ધાર્થ બહુ જ મસ્ત જગ્યા છે. જો ને આખું આમ અમે આ સાઈડ નહોતા આવ્યા કોન્સ્ટન્સની. કેટલી અને મજા આવે છે. અને જો જોથી રાયડું નાખે છે. લોહી પીવે છે આ ધર્મનિયા. રમવાના રમે. આની ઉપર નાખે છે કેવડું પાણી. કાંઈ વાંધો નહીં, એનાય રમત. ઓ જો વેદાને ઓલું પહેરાઈ દીધું તો એને કેટલી મજા આવે છે મારા કાનાને. વેદો ઓ વેદો આમ જો આમ. કાના વેદા વેદા આમ જો મામા. હાય ઈશાજી. હેલો હેલો. આમ જો આખા પર્વત ઓલ બાજુ જો ઓસ્ટ્રિયાના પર્વતો દેખાય છે. બ્યુટીફુલ લોકેશન છે શાત્સ. આમ બેવાનું આમ. ચાલો મામાની ટાઈમ. પાકીટ પલ્લે પાકીટ. પાછા જો મામા ગયા છે ને વેદાને લઈ. વેદાબેન ને છે ને એકલા જવું છે આગળ. આટલા પાણીમાં આમ જતો ખરો. પાણીનો દરિયો છે આ તો. વેદાબેન ને એકલા એકલા તો. હવે અહીંયા આવ્યા છીએ જો પસાડા કરીને ઈ એને પાણી છૂટું રમવું 2 વાર મારથી ડૂબક્યું મરાઈ ગયું તું. મને એટલું ગિલ્ટી ફીલ થયું છે ને ટોપાળી હાથમાં નો રહી હતોડી એમ. એટલે આને ક્યાંય લઈને ન હોય ઘરે રહેવાય. જો આમ જો વેદા બહુ પરેશાન કર્યો તે મમ્માને આજે. જો વેદા બુબુ વેદા એ વેદો મમ્મા સામુ જો કાચબો શું રમે છે? શું પાડ્યું? ટર્ટલ પાડ્યું ટર્ટલ. એ બુબુ એન પપ્પા કે હું મિસ્ત્રી હતો. મિસ્ત્રી આવું ન કરે, પ્લાસ્ટર વાળા કરે. જો એને મિસ્ત્રી કહેવાય ખબર છે? હું મિસ્ત્રી કહેવાય. ફર્નિચર કરે એને એને મિસ્ત્રી કહેવાય પણ એ ઓલું કાગડો વેપર લઈને આટા મારે છે મોઢામાં જો જો બટેટાની. ઓ કાચબો જો કેવો પડે. ઓ વાવ મસ્તીનું બનાવ. આવું છે માછલી. ઓ વાવ પાપા ડુબીસ ગાય મિસ્ત્રી. જો વેદા આમ તો પાપા ફિશી બનાવી. ફિશ ઓ ભાંગી ગઈ. ફિશ નો હારી બેની. મેદાન કેવી મજા મારી છે. ઈ રેતી વાળો બીજ સારો છે પણ તો કાય એવા શું એમાં લેવા પડે. ના ના શૂઝ ની વાક નથી. ઈ બેન હાથમાં નથી રહેતા એટલે એમાં બીચ નો વાક નથી અને શૂઝ નો વાક નથી. કાઈ નથી પણ ઈ હાથમાં રહેવી જોઈએ. હજી થોડી મોટી થાય ને પછી એને સારું પડશે. મામાનો પેલા આને અહીંયા રમાડવાની હતી ઓલા કપડામાં, પછી એને નવડાવવા લઈ જવાની હતી. કાઈ નહીં હવે હવે કોટન નો ફ્રોક છે ને તમે પહેરાય ઓલામાં ઠંડી લાગી ગઈ એને. અમારી ઓ ઓપન શાવર છે જો અહીંયા. ત્યાં જવાનું ઓકે આલસકાર. ત્યાં ધોઈને વહી આવવાનું. વેદાબેન પણ શું કરે છે અહીંયા જો ને. પાણી બંધ કરી દીધું સાલું કરે. અહીંયા આવવું જોઈએ પણ આ શું કરે છે? ઈ શીખે છે પહેલી વાર બાઈક ચાલે. આમ જો ચાળવાની રેતી આમ પણ આમ ઓરી હોવી જોઈએ. ઓરી હોય તો ચડે. જો મમ્મા તને સ્ટાર પાડી ગઈ સ્ટાર. કેમની ક્યાં ગયું શાવ કરું? આવડું મોટું કેમ છે? હા એ બધા મોટા છે. નાનું આન પાસે છે એક ઓલું પાવડો. એને ઓલી બાદ બેહાર દે વાંધો નહીં. આ બાદ નહીં. ચાલો સ્ટાર પાડજો. વાવ મામા. કેટલા બધા માઉન્ટેન્સ છે જો બેટુ. વાવ માઉન્ટેન ઠંડુ ઠંડુ પાણી. વાવ
બહુ પરેશાન કરી. નથી રહેતું શકલો, હાથમાં નથી રહેતું, હાથમાં નથી રહેતું, હાથમાં નથી રહેતું. ઉડી જા, ઉડી જા, ઉડી જા, ઉડી જા. ધીમે 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 ગોઠણ નો છોડાઈ દે, કાકરા છે, કપચી છે. જો આવી રીતના અહીંયા શાવર હોય, તમે રેતી માક વાળા ઓલા છે રૂમાલ નાખી નાખે સીટમાં પણ બહુ ભીના થાય. ઉકાઈ ગયું એવું લાગે ઠંડી. ના ના થાય, સાચું કહું છું. ઓય ક્યાં જવું છે? બહુ ટૂંકું પડવા માંડ્યું, સડનલી મોટી થઈ ગઈ, વધી ગઈ છે આ બહુ જ. હું સીધા બે નોટ કર્યું ને, એટલી બધી મોટી કેમ થઈ ગઈ જલ્દી જલ્દી? ચાલો ત્યારે આ સાથે અમારી આ શું કહેવાય નવા વાળી જગ્યાની ટ્રીપ પૂરી થઈ રહી છે. મજા જોરદાર સરકેઝમ હતું કે ના ના મજા આવી. પણ મજા આવી પણ એને પછી એકલા જવું હતું, એને છે ને બધું એકલા જવું હતું પાણીની અંદર ને એવું, વિચ ઇઝ નોટ પોસિબલ કેમ કે હજી બહુ નાની છે. થોડીક મોટી થશે ને પછી વધારે મજા આવશે. અને અમારા માટે ફર્સ્ટ ટાઈમ હતું એટલે અમારા માટે ઘણા બધા લર્નિંગ્સ હતા નવા નવા, કે આ કરવું જોઈએ ને આ ના કરવું જોઈએ ને બધા વસ્તુ ઘટતી હતી. અને હું વસ્તુ અમે ચપ્પલ ભૂલી ગયા હતા લ્યો બીચ ઉપર પહેરવાના, અને વધારાની તો કાંઈ નહોતી એકચ્યુઅલી, બધી જરૂરી જ હતી. પણ ઈ સારું લર્નિંગ હતું. બાકી આમ બીચ બહુ સારો છે, એકલા હોય ને એના માટે તો બેસ્ટ છે. છોકરાઓ માટે થોડાક મોટા છોકરા હોય ને વાંધો ન આવે, આટલા નાના ને રેતી વાળું હોય ને તો વધારે સારું પડે. અમને ફોટામાં રેતી દેખાતી હતી એટલે અમે અહીંયા આવ્યા કે સારો એક્સપિરિયન્સ મળે ને. આગળ દૂર દૂર પહાડો ને એટલું જોરદાર વ્યૂ હતું ને પાણી પણ એટલું સરસ હતું, ચોખ્ખું એકદમ. તો કપલ હોવ ને ખાલી તો બહુ મજા આવે એવું છે. બાકી આ વેદાબેન એમ એકલા એન્જોય ન કરવા દે એટલે એ થોડુંક ચેલેન્જિંગ હતું. ઓ જો કેટલા બધા સાયકલ વાળા, ઓહો. અહીંયા જો એક શોપિંગ નું છે, કોન્સ્ટાન્સ સિટી છે અહીંયા અમે એટલામાં કેટલું રેખડા ઓલા નદી પાસે. મજા આવી ગયો પણ ઈ લોકેશન ગાઈડ લાગ્યું ખાસી દે એકદમ શાંત ને. છેલ્લે તો આજ મને લાગે આપણે 15,000 સ્ટેપ થઈ ગયા હશે. મારો ફોન આઈન પાસે હતો પણ મારા ફોન થી ખબર પડી હશે ને, ભલે હું વ્લોગ કરતી હતી એટલે એટલા ઓછા પણ થયા તો ખતરનાક હશે આજે સ્ટેપ્સ. મજા આવી ગઈ. પણ મારે બે ઓલા પાણીની અંદર પગ ગયા ને હે તો અંદર પથ્થર હતા ને તો એક્યુપંચર થઈ ગયું, તો પગ એટલા રિલેક્સ થઈ ગયા છે ને, આમ થાક છે પણ મને લાગે આજ રાત્રે ઊંઘ બહુ મસ્ત આવી જશે કેમ કે એક્યુપંચર થઈ ગયું પાણીની અંદર તો મજા આવે. ના જો રોડ એકદમ મસ્ત.